નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે. જો હું તમને અમુક એવા મોટા મોટા શબ્દ કહું, હું તમને કહું મર્ડર, હું તમને કહું ઝેર, હું તમને કહું ગેંગસ્ટર, હું તમને કહું બેડ બોય, તો કદાચ તમે કહેશો સિરિયલ કિસર. હું કહું સિરિયલ કિસર તો તમે કહેશો ઇમરાન હાશમી. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ઇમરાન હાશમી. फिल्म स्टार इमरान हाशमी आपकी अदालत में हाजिर था। ઇમરાન, આટલી સીટીઓ કેમ વાગી રહી છે તમને જોઈને? મેં આમ એક ફ્લાઇંગ કિસ મારી એટલે સિટી વગાડી રહ્યા છે. અને હું જોઈ રહ્યો છું કે આ સીટીઓ વગાડવા વાળામાં છોકરીઓ વધારે છે. સારી વાત છે ને, છોકરીઓ વધારે છે તો ઘણી સારી વાત છે. પ્રોબ્લેમ ત્યારે થાય જો છોકરાઓ વધારે હોત. એ પહેલા કે આજનો કેસ ચાલુ કરી, આજના જજ ડોક્ટર વિનયકુમારની પરવાનગી લઈશું આજનો કેસ શરૂ કરવા માટે. જી, તમને પરવાનગી છે, કોર્ટની કાર્યવાહી શરૂ કરો. તો કેસ શરૂ થાય છે. આપકી અદાલતમાં પહેલો આરોપ ફિલ્મ સ્ટાર ઇમરાન હાશમી પર. આપકી અદાલતમાં ઇમરાન હાશમી પર આરોપ છે કે તેઓ ગુડ બોય છે પણ દરેક ફિલ્મમાં બેડ બોય બને છે. ઇમરાન, તમારું બેકગ્રાઉન્ડ મેં જોયું, તમે સારા એવા પરિવારના છો, તમે ભણેલા ગણેલા છો, પણ તમારી ફિલ્મોના નામ જોઈએ मर्डर, जहर, गैंगस्टर, किलर, आवारापन. કોઈ વ્યવસ્થિત નામ નથી મળતું તમને ફિલ્મો માટે. તો આ તમે પ્રોડ્યુસરને પૂછો, ભટ્ટ સાહેબને પૂછો. એકચ્યુઅલી ભટ્ટ સાહેબને ઘણા બધા નામ છે જે તમે કહી રહ્યા છો ને, જે એમાંથી અડધા નામ તો ભટ્ટ સાહેબે રાખ્યા છે અને એમના આઈડિયાના નામ છે. તમારી બીજી કેટેગરીની ફિલ્મો ગણાવું છું. આશિક બનાયા આપને, જવાની અક્ષર દીવાની. અક્ષર 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 ઠીક છે ને, થોડું ડિસન્ટ છે, ડિસન્ટ છે. તમારી 16 ફિલ્મોમાંથી એક નામ ઠીક નીકળ્યું છે. જી, એકચ્યુઅલી શું છે ને કે જેવું તમે કહ્યું કે ગુડ બોય, હું થોડો ઘણો તો તોફાની છું બાળપણથી જ, પણ એક કમ્પ્લીટ જ્યારે હું ઓફિસમાં આવ્યો હતો ત્યારે કામ શરૂ કર્યું હતું ભટ્ટ સાહેબની સાથે, જ્યારે વિશેષની સાથે કામ કર્યું તો ત્યારે ઘણો શર્મ હતો, ઘણો બહુ ફોકસ હતો કામ પર. ક્યાંક ભટ્ટ સાહેબને એ શાંતિમાં લાગ્યું કે હા, આ તોફાની છે, કંઈક બતાવી જ નથી રહ્યો. અને એક પહેલાં સ્ક્રીન ટેસ્ટમાં એમને ખબર પડી ગઈ કે ઠીક છે, આ આમ કામ કરી શકે છે. અને પહેલી ફિલ્મ ફૂટપાથ એ પણ થોડું અજીબ નામ છે, એ જ રીતનું નામ છે. ક્યાંક એમને લાગ્યું કે એ જો સ્ટ્રીક છે મારામાં, એક નોટિસ સ્ટ્રીક છે, એ કશે એને કેપ્ચર કરીને, એને એક્સપ્લોર કરીને ક્યાંક. ઇમરાન, તમે નોટી સ્ટ્રીક કહેશો કે દરેક ફિલ્મમાં તમે કોઈ બીજાની પત્નીના જીવનમાં બીજા પુરુષ હો છો, અથવા તો પછી અમે જોઈએ છીએ કે કોઈ બીજાના જીવનમાં, કોઈ બીજાની પત્નીના જીવનમાં તમે ઘૂસી જાઓ છો. નહીં, આ તો એન્ટરટેનિંગ વાત હોય છે આ ફિલ્મોની. આઈ થિંક પહેલી વાર ક્યાંક કમર્શિયલ સિનેમામાં મર્ડર ફિલ્મ સાથે અમે એ રીતના સીન્સ ફિલ્મ આવ્યા હતા, જે હું પણ ઘણો ડરી ગયો હતો જ્યારે અમે શૂટિંગ કરી રહ્યા હતા. અનુરાગ બાસુ પહેલી વાર એ ફિલ્મ, મલ્લિકા તો ઘણી આઈ થિંક પ્રો થઈ ગઈ હતી અને એમણે પણ એમની પહેલાં એક ફિલ્મ કરી, તો ખચકાટ હતો અને એ ડર પણ હતો. પણ મને લાગ્યું કે ધીસ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ કાઇન્ડ ઓફ સિનેમા, જે કદાચ કમર્શિયલ દાયરામાં ક્યારેક આજ સુધી બતાવવામાં નથી આવ્યું. તો અમને લાગ્યું કે વી વિલ એક્સપ્લોઇટ કે આ જે બેડ બોય સ્ટ્રીટ છે, મર્ડર પછી ઝહેર આવી, એ સક્સેસ થઈ, એના પછી આશિક બનાયા આપને. તો આ તો આઈ થિંક હિટ ફિલ્મને કોણ નથી ઈચ્છતું. જો બોક્સ ઓફિસ પર તમારી ફિલ્મો ચાલે છે તો એ વાતને તમે એક્સપ્લોર કરશો ને ઓડિયન્સ પણ કંઈક તમે આઈ એમ શ્યોર તમે બધા લોકોને આ રોલ્સ અને આ રીતની ફિલ્મો સારી લાગે છે. હા, તો અને તમે કહો છો કે થોડી મુશ્કેલી થઈ હતી તમને આ રીતના રોલ કરવામાં શરૂ? ડેફિનેટલી. આઈ થિંક એ મારી સેકન્ડ ફિલ્મ હતી મર્ડર, અને ત્યારે હું એટલો એક્સપોઝ પણ નહોતો થયો લાઇનમાં, અને ફૂટપાથ વધારે ચાલી પણ નહોતી બોક્સ ઓફિસ પર. આઈ થિંક ડેફિનેટલી કમર્શિયલ ફિલ્મના દાયરામાં જો આ સીન્સ પહેલી વાર બતાવી રહ્યા હોય તો થોડો ખચકાટ હતો, લાગી રહ્યું હતું કે ઓડિયન્સને આ વાતને એક્સેપ્ટ કરશે નહીં કરે. રિલીઝ પછી ખબર પડી કે આ
બમ્પર જે ઓપનિંગ લાગી હતી આ ફિલ્મને, તો ડેફિનેટલી એક ઓડિયન્સમાં એક રીતની ભૂખ છે, એક ચાહ છે આવી ફિલ્મો જોવાની, જે કમર્શિયલ છે, માત્ર આ જો scenes ઓડિયન્સમાં ના ભૂખ છે આધાર ભલે પર. આવા સીન્સ જોવાની, પણ લોકો કહે છે તમારામાં પણ ઘણી ચાહ છે આવા કિસિંગ સીન્સ કરવાની. નહીં, હું ના તો આ ફિલ્મોમાં આ સીન એડ કરું છું. જો આ ડિરેક્ટરનું ડિસિઝન હોય છે, આ પ્રોડ્યુસરનું ડિસિઝન હોય છે. અમે એક્ટર એવું નથી કે કિસિંગ સીન છે તો ઇમરાન હાશમી ઘણો એક્સાઇટેડ છે એ દિવસે કિસિંગ. જો તમે તમારી બધી ફિલ્મોના સબ્જેક્ટ જોઈ લો, મર્ડરમાં એક્સ્ટ્રા મેરિટલ રિલેશન છે, ઝેરમાં પણ, અક્ષરમાં પણ, કલયુગમાં તમે બ્લુ ફિલ્મની સીડી વેચવા વાળાનો રોલ કરો છો. વિચિત્ર કેરેક્ટર્સ છે, ઘણા વિચિત્ર. નહીં, અને તમે કહો છો કે હું ઘણો સીધો પણ સાધો આ માણસ મને છું. આ કેરેક્ટર્સને પ્લે કરતી વખતે ઘણી મજા આવી. આઈ થિંક જે એક ટિપિકલ ગુડી ઇમેજ હોય છે હીરોની, આના પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે ટિપિકલ રાઇટીએસ્ટ પ્રકારના જે હીરો હતા, એ મને ક્યાંક લાગ્યું કે આઈ હેવ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. તો ત્યારે મારું એક કહી શકો કે ઇમેજ બનશે, એક પોતાનો માર્ક બનાવી પણ શકીશ. તમે એવા રોલ કર્યા જે નોર્મલી વિલન કરે છે. જો ગુલશન જી. ગ્રોવરને લાગતું હશે કે જી. ભાઈ હું પણ કોઈ દિવસ હીરો બની શકું છું આ રીતના રોલ કરીને. આઈ થિંક હમણાં આપણી ઇન્ડસ્ટ્રીમાં એક બદલાવ આવ્યો છે, એક મલ્ટી ડિમેન્શિયલ ક્યાંક વિલન ઉભરીને આવ્યો છે, જે હીરોઝ પણ છે, વિલનના રોલ્સ પણ કરી રહ્યા છે, એન્ડ દે આર વેરી સક્સેસફુલ એક્ટર. આઈ થિંક દેટ ઇઝ વેરી ગુડ થિંગ કે વિલન જે છે એ ટિપિકલ જે જૂની ફિલ્મો જે મોગેમ્બો કે ગબ્બર સિંહ એ રીતના વિલન્સ હોતા હતા, હવે એવા નથી. આઈ મીન દેર આર નોર્મલ સિમ્પલ પીપલ, જેમ કે ગેંગસ્ટરના રોલમાં પ્લે કર્યું, સડનલી એ ક્લાઇમેક્સમાં અલગ રીતનો માણસ નીકળે છે ક્લાઇમેક્સમાં. તો મને એ વાતને લઈને આઈ થિંક દેટ વોઝ વેરી ફુલફિલિંગ કે 1-2 કલાક માટે મારે ઓડિયન્સને ફૂલ કરવાની હતી એ ફિલ્મમાં, અને એન્ડમાં એ વિલન નીકળે છે. તો દેટ ઇઝ ધ ચેલેન્જિંગ ફેસ ઓફ વિલન આઈ થિંક ઇન અવર સિનેમા. અને મને ઘણું પસંદ છે કે આ મારી નિશ હતી જે આની પહેલાં મને લાગ્યું હતું કે ક્યાં ઠીક છે, હમણાં થોડું વધારે જ થઈ ગયું છે, હવે હું ચેન્જ કરીને તમે જ કહ્યું આરાપનમાં મેં કંઈક અલગ કર્યું છે. આવારાપનની વાત હું કરીશ પછી, પણ એ જાણવા માંગુ છું કે તમે તમારું નામ સિરિયલ કિસર કેમ પડ્યું? લાંબી વાર્તા છે. એકચ્યુઅલી એક લાંબી વાર્તા છે, લાંબી કિસીસ છે. બંને એકચ્યુઅલી આ ઇમેજ કોન્શિયસલી મેં પોતે બનાવી હતી, કારણ કે જ્યારે મર્ડર ચાલી ગઈ હતી, ઝહેર ચાલી રહી હતી, તો ક્યાંક એક શૂટિંગ દરમિયાન અમે એકચ્યુઅલી મોરિશિયસ ગયા હતા, અને ત્યાં મારા મિત્રો આવ્યા હતા. ત્યાં શૂટિંગ સમયે આ જ સમય પસાર કરવા ત્યાં મારા એક મિત્રે મને ટી શર્ટ મળી ગયું સિરિયલ કિસરના નામનું. પાછળ ગ્રીન ટી શર્ટ હતું, એના પર સિરિયલ કિસર લખેલું હતું. તો મેં કહ્યું કે યાર આ ટી શર્ટ મને આપી દે, ઓનલી વન પર્સન કેન વેર ઇટ કેન બી મી. અને આ ટી શર્ટ બીજું કોઈ દેશમાં જે છે નહીં જે પહેરી શકે. તો એણે કહ્યું કે હું નહીં આપીશ તને, કારણ કે તું પહેરીશ તો આના પછી ફિલ્મ રિલીઝ થઈ જશે, પ્રોમો લોકો જોશે, તો જ્યારે હું બહાર નીકળીશ ટી શર્ટ સાથે તો લોકો મને કહેશે કે આ ઇમરાન હાશમીની કોપી કરે છે. તો એનીવેઝ મેં જઈને એની પાસેથી ટી શર્ટ ચોરી લીધી અને મેં જઈને સેટ પર પહેરી લીધી. વચ્ચે શૂટિંગ કરી રહ્યા હતા જવાની દીવાનીની, અને ત્યાંથી શોર્ટ પછી આઈ થિંક એ શોર્ટ સિરિયલ કિસરનો જે મેં ત્યાં ટર્ન કરું છું, તો એના પછી એક ટેગ લાગી ગયો સિરિયલ કિસર. ખબર નહીં કયા નામ, અને કિંગ ઓફ કિસીસ, અલગ અલગ નામ. તમે કહો છો કે તમે આ રીતનું ટી શર્ટ પહેર્યું અને સિરિયલ કિસરનું નામ તમારા ઉપર લાગી ગયું. જી. પણ જે ફિલ્મોમાં તમે કર્યું, મર્ડરમાં મલ્લિકા શેરાવત સાથે જે કર્યું, તુમસા નહીં દેખામાં દિયા મિર્ઝા સાથે જે કર્યું, ઝહેરમાં ઉદિતા ગોસ્વામી સાથે બહુ જે લાંબુ કર્યું, લિસ્ટ છે, અને કિલરમાં ખબર છે, પત્તું જ નથી. અને માત્ર દોષ આપી રહ્યા છો તમે એક બિચારા ટી શર્ટને. નહીં, જુઓ, આ એક ડિરેક્ટરનું ક્યાંક આઈ થિંક એક આમાં ઘણો મોટો હાથ છે. આ તમે મને આ જે આરોપ જે છે એ મારા પર લગાવી રહ્યા છો, આ ડિરેક્ટર્સ પર જોવો જોઈએ. ક્યાંક એમણે મને કન્વિન્સ પણ કર્યો. દરેક પિક્ચર પહેલાં હું પૂછતો હતો કે શું મને આ સીન કરવાની જરૂર છે, પ્લીઝ કહો મને, કારણ કે આ થોડું વધારે થઈ રહ્યું છે. વારંવાર કહી રહ્યો છું. હિરોઈને તમને ન કહ્યું કે કંઈક વધારે થઈ રહ્યું છે? એકચ્યુઅલી હિરોઈન્સ ઘણી ડરે છે કે મેં ખાસ કરીને ન્યૂ કમર્સ સાથે કામ કર્યું છે, તો એમની જે ઇમેજ ઇમરાન હાશમીની છે, આઈ મીન 5મી ફિલ્મ બાદ જે ન્યૂ કમર્સ સાથે મેં કામ કર્યું છે મેં, તો એ એમને સેટ પર આવતા પહેલાં લાગતું હતું કે ઓ ઇમરાન હાશમી હોવા છે, ખબર નહીં પાગલ જેવો માણસ છે. તો આ ઇમેજ જે છે એમના મગજમાં પણ હતી, અને બટ આઈ એમ વેરી કમ્ફર્ટેબલ ટુ વર્ક વિથ. અને જો બાકી લોકો અમે જોયું કે જેમણે કિસ કરી, મિકાએ રાખી સાવંતને કરી, એ મુસીબતમાં ફસાઈ ગયા. રિચર્ડ ગેરે શિલ્પા શેટ્ટીને કરી, મુસીબતમાં ફસાઈ ગયા.
અને તમે કિસ કરીને આગળ વધી રહ્યા છો. સારી વાત છે ને, સારી વાત છે. ઇટ્સ ગુડ ટુ કિસ એન્ડ ગેટ પેડ ફોર ઇટ. તો આઈ ડોન્ટ થિંક માણસ આ વાતથી ક્યારે પણ કોઈ કમ્પ્લેન કરશે. આઈ ડોન્ટ થિંક સો. મેં એ પણ સાંભળ્યું કે તમે ઇન્ડસ્ટ્રીમાં એ ફેલાવી દીધું છે કે જે છોકરીને, જે હિરોઈનને ઇમરાન હાશમી કિસ કરશે એ સક્સેસફુલ થઈ જશે. નહીં, આવી વાત મેં સ્પ્રેડ નથી આ કરી. જુઓ, છાપામાં છપાયું છે, મારી પાસે ક્લિપિંગ છે. આ 15 જૂન 2007 ઇમરાનના ચુંબનની કમાલ. નહીં, મેં ડાયરેક્ટલી આ વાત નથી કહી. આઈ થિંક જે છોકરીઓ સાથે કામ કર્યું છે, માત્ર આ સીન્સ નહીં, એમનામાં એક કેપેબિલિટી છે, ટેલેન્ટ છે. માત્ર આના આધાર પર નહીં કહી શકીએ કે ઠીક છે ટેલેન્ટ આગળ વધતું નથી. આઈ થિંક માત્ર એક કિસના આધાર પર નહીં કહી શકીએ કે ફિલ્મ ચાલે છે, કે કોઈ એક્ટ્રેસ કે કોઈ એક્ટર ચાલે છે. અને એવી વાત નથી કે જો એક્ટ્રેસ મારી સાથે કામ કરશે તો ડેફિનેટલી 100% સક્સેસફુલ રહેશે. આઈ થિંક એમનામાં પણ કંઈક વાત છે, એમનામાં એક ટેલેન્ટ છે, એમનામાં એક જુસ્સો છે કામ કરવાનો. તો માત્ર એક સીનના આધાર પર ઓડિયન્સ આઈ ડોન્ટ થિંક કે એક્ટરને અને એક્ટ્રેસને એક્સેપ્ટ કરશે. તો મેં આવો ક્યારે ક્લેમ આઈ ડોન્ટ થિંક આઈ મેડ ઇટ. જો કર્યો હશે તો માફી માંગુ છું. ચાલો, તમને જનતા માફ પણ કરી દેશે, પણ જનતાને પૂછે તમારા કિસિંગ ટેલેન્ટ વિશે, જો લોકો કંઈક પૂછવા ઈચ્છે તો. જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે. તમે આટલા હોટ છો, આનો રાજ શું છે? ખબર નહીં. આના પહેલા તો મેં આ હોટ શબ્દનો મને અર્થ ખબર નથી. મને ક્યારેક એવું પર્સીવ નથી થયું કે પુરુષ ક્યારે હોટ હોઈ શકે છે. વુમેન આર હોટ. તો ખબર નહીં. આઈ થિંક જે ફિલ્મો કરું છું કદાચ એને કારણે એક હોટ ઇમેજ બની ગઈ છે. તમે તમારી ફિલ્મોમાં બતાવો છો કે બીજાની વાઈફ પર લાઈન કઈ રીતે મારવાની છે. જો લોકોને એવું લાગે છે તો કોઈ એક કદાચ હશે, કોઈ સચ્ચાઈ હશે આમાં. ના, પણ તમે આવી વસ્તુઓ શીખવી રહ્યા છો ને લોકોને. નહીં, શીખવી નથી રહ્યો. એક ફિલ્મના એન્ડમાં એક મેસેજ પણ છે કે આ કરવું ખરાબ વાત છે અને એન્ડમાં એક વિલનને એની સજા મળે છે. ફિલ્મના એવું નથી કે હું મલ્લિકાને લઈને તમે ભાગી 2 જાઉં છું. કલાક સુધી એન્ડમાં લોકોને શીખવો છો કે ચીટિંગ કઈ રીતે કરવી જોઈએ. 2 કલાક સુધી બતાવો છો કે બીજાની વાઈફ પર કેવી રીતે લાઈન મારવી જોઈએ. છેલ્લે જેમ હિન્દી ફિલ્મોમાં પોલીસ આવી જાય છે, તમે એક સારા માણસ નીકળો છો. પેલે એક આઈ થિંક રિડમ્પશન હોય છે કેરેક્ટરનું. આઈ થિંક આપણે બધા, જેમ મેં કહ્યું કે વિલન્સ મલ્ટી ડાયમેન્શનલ હોય છે, તો ક્યાંક એક જે રિયલિઝમ હોય છે, આપણે બધા આપણા જીવનમાં ક્યાંક ભૂલ કરીને ક્યારેક કરીએ છીએ અને એ રિયલિસ્ટિક મારી ફિલ્મોમાં ડિપિક્ટ થાય છે. એક કમ્પ્લીટલી વિલન એક ગ્રે કેરેક્ટર છે જેમાં અમુક ખામીઓ છે, અમુક ભૂલો કરે છે અને એને સુધારે પણ છે એન્ડમાં. ઇમરાન, આ તો આપણે તમારી એ ફિલ્મોની વાત કરી જે ચર્ચામાં રહી. આવારાપદમાં તમે ઇમેજ બદલવાની કોશિશ કરી છે, પણ આ બધા પાછળ છુપાયેલો એક ચહેરો છે ઇમરાન હાશમીનો. ઇમરાન હાશમી બાળપણમાં કેવો હતો, કેવા તોફાનો કરતો હતો, આને લઈને મારી પાસે આરોપો છે, સવાલો છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ વાત કરીશું ઇમરાન હાશમીના બાળપણની, ઇમરાન હાશમીના તોફાનોની, ઇમરાન હાશમી નોટી કેમ બન્યો એ જણાવીશું બ્રેક બાદ. આપકી અદાલતમાં આરોપો અને સવાલોના ઘેરામાં છે ફિલ્મ સ્ટાર ઇમરાન હાશમી. આપકી અદાલતમાં આગલો આરોપ ઇમરાન હાશમી પર. આપકી અદાલતમાં ઇમરાન હાશમી પર આરોપ છે કે તેઓ આળસુ પણ છે અને રખડું પણ. ઇમરાન, એ વાત સાચી છે કે કોલેજમાં તમે ભણતા ઓછું હતા અને રખડપટ્ટી વધારે કરતા હતા, ક્લાસમાં ઓછું જતા હતા, છોકરીઓની પાછળ વધારે જતા હતા. જી, આ ઘણી સાચી વાત છે અને આઈ એમ શ્યોર આ વાત ભટ્ટ સાહેબે તમને કહી હશે. ભટ્ટ સાહેબે તમારી આખી કુંડળી મને જણાવી દીધી છે. નહીં, એ વાત સાચી છે કે હું કોલેજ એકચ્યુઅલી 5 વર્ષ પસાર કર્યા અમે કોલેજમાં. ખબર નહીં એ 5 વર્ષમાં મેં શું કર્યું કોલેજમાં. હું ક્યારે કોલેજ ન અટેન્ડ કરતો હતો, ન લેક્ચર અટેન્ડ કરતો હતો. મેં એકચ્યુઅલી આઈ થિંક પૂરા 5 વર્ષમાં 3 લેક્ચર અટેન્ડ કર્યા હતા. એમાંથી 2 વાર બહાર કાઢવામાં આવ્યો હતો, ટીચરે બહાર કાઢ્યો હતો. એક દિવસ હું ચ્યુઇંગમ ચાવતો હતો, એક વાર હું લેટ આવ્યો હતો ક્લાસમાં. તો એકચ્યુઅલી ટેકનિકલી મેં એને એક જ વાર કોલેજ અટેન્ડ કરી છે અને પણ ક્યારેક ફીલ નથી થયો. કારણ કે મને ક્યાંક ખબર હતી કે મારા મા બાપે ક્યાંક પૈસા નાખ્યા છે અને મારે આ પાસ કરવાનું છે. આઈ હેવ ટુ લીવ અપ ટુ ધ એક્સપેક્ટેશન. અને જ્યાં સુધી રખડપટ્ટીનો સવાલ છે, આઈ થિંક બસ ઇટ્સ અ ફન થિંગ. આઈ થિંક અને આ માત્ર એટલું જ નથી કે તમને કોલેજમાંથી બહાર કાઢવામાં આવ્યા, કોલેજમાં રખડપટ્ટી કરતા હતા, તમને મોકલ્યા હતા શામક દાવરના ડાન્સ ક્લાસીસમાં, જ્યાંથી પણ તમને કાઢી મૂકવામાં આવ્યા. જી,
જુઓ, પહેલાં તો હું ઘણો જ ખરાબ ડાન્સર છું પણ મને એ કારણે કામ નથી આવ્યો, કારણ કે હું એમના ક્લાસીસમાં હંમેશા એક સમર કેમ્પ હતો જે દરેક સમર વેકેશનમાં થતો હતો. તો હું અને મારા મિત્રો અમે જતા હતા ત્યાં, પણ અમે ત્યાં ડાન્સ શીખવા માટે નહોતા જતા. ક્યાંક પાછળ ઊભા રહીને અમે છોકરીઓને મળવા માટે ત્યાં જતા. તો એ એક એકચ્યુઅલી ક્લાસ ખતમ થઈ ગયો, અને શું થાય છે કે દરેક ક્લાસ પછી એક બિગનર પછી તમે હાઈ લેવલ પર જાઓ છો. પણ શું હતું કે ત્યાં અટકી ગયા. તો આગલા સમર વેકેશનમાં અમે ત્યાં જ હતા બિગિનર ક્લાસમાં, અમે આગળ ગયા જ નહીં હતા. તો એકવાર શામક દાવરજી આવ્યા ક્લાસમાં, એમણે પૂછ્યું કે તું તો આગળ જવાનું હતો ત્યાં જ રહી ગયો છે ત્યાં બિગિનરમાં, તો એમણે કાઢી મૂક્યો મને ક્લાસમાંથી. અને મેં સાંભળ્યું જ્યારે તમને ભટ્ટ સાહેબે આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કામ આપ્યું તો પણ તમે પાછળની ખુરશી પર બેસીને ઊંઘતા રહેતા હતા, કામમાં ઇન્ટરેસ્ટ નહોતા જી જી લેતા. જી જી હું છે ને ઘણો નકામો આસિસ્ટન્ટ હતો. મારી સાથે મારા ભાઈ જેમણે આવારાપન, ઝહેર અને કલયુગ ડિરેક્ટ કરી હતી, એ ગઈ ફોકસ હતા. એમણે એમનો એક પહેલાંથી ધ્યેય હતો કે એમને એક ડિરેક્ટર બનવું છે. હું કોલેજથી નીકળીને મારા જીવનમાં કોઈ દિશા હતી નહીં. ભટ્ટ સાહેબે મને આ ભટકતા માણસને ક્યાંક એક દિશા આપી છે. પણ સેટ પર હું જતો હતો તો હા, થોડું ઘણું બધું કામ કરતો હતો હું. પણ એકચ્યુઅલી ભટ્ટ સાહેબે મને ઘણીવાર ત્યાં પકડ્યો છે સેટ પર, ક્યાંક હું જ્યારે શોટ ચાલી રહ્યો હતો અને હું ક્યાંક ફોન પર હતો પાછળ, અથવા ક્યાંક સૂતેલો હતો સોફા પર. પણ આઈ થિંક હું શીખી રહ્યો હતો. આઈ ડોન્ટ થિંક આઈ શુડ બી બ્લેમ ફોર દેટ. કોઈ ફોન પર વાત કરતા સોફા પર સૂઈને છોકરીઓ જોતા કેવી રીતે શીખી શકે છે? વેલ જુઓ, બિગિનિંગ એક ફેઝ હતો જેમાં હું શીખી રહ્યો હતો આસિસ્ટ. સાચી વાત એ છે કે ભટ્ટ સાહેબે તમને કાન પકડીને એક્ટર બનાવ્યો. એમણે તમને એક રીતે હાઉસ અરેસ્ટ કરી દીધા ઘણા મહિનાઓ સુધી. જેમ કહી શકાય તમને ટોર્ચર કર્યા. ટોર્ચર, યસ. એકચ્યુઅલી ભટ્ટ સાહેબની એક ટ્રેનિંગ હોય છે, એક પ્રકારની ધર્મશાળા ખોલી રાખી છે એમણે. જ્યારે પણ એક નવા આવેલા આપણને ટ્રેન કરી રહ્યા છે તો એમની સાથે એક કન્સિડર મોડલ ઓફ ટાઈમ એમની સાથે વિતાવવો પડે છે, જ્યાં એ તમારી મજાક ઉડાવે છે અને કહે છે કે યુ આર ગુડ ફોર નથિંગ, તું કંઈ નહીં કરી શકે. હી કમ્પ્લીટલી બ્રેક્સ યુ ડાઉન. તો ત્યાંથી યુ હેવ ટુ રાઇઝ અબાઉટ ધ મોમેન્ટ. એન્ડ ભટ્ટ સાહેબે આઈ થિંક ફૂટપાથ પહેલાં લગભગ 6 મહિના હું ભટ્ટ સાહેબ સાથે હતો સ્ક્રિપ્ટિંગના એ સમયે, અને એક કમ્પ્લીટ એક ચેન્જ મારામાં આવી ગયો એના પછી. એ કહી શકું છું. 6 મહિના તમે એવું કહી શકું છું કે વિતાવ્યા. હમણાં લેઝી નથી. હું પહેલાં લેઝી હતો, ઘણો આળસુ હતો, પણ ભટ્ટ સાહેબને જોયા પછી ક્યાંક મને એક ઈચ્છા થઈ કે મારામાં જીવનમાં કંઈ કરવું છે. અને મને ઘણું સ્ટ્રેન્જ લાગતું કે ભટ્ટ સાહેબ ક્યારે સૂતા નથી. હી ઇઝ ઓલવેઝ ક્યાં તો કામ કરી રહ્યા છે, યા ફોન પર છે, કે કંઈક પુસ્તકો વાંચી રહ્યા છે, અથવા એમના જે ઇનપુટ્સ છે કંપનીમાં. તો મને ત્યાંથી ઘણું શીખવા મળ્યું, એન્ડ દેટ વોઝ ધ ઇન્સ્પિરેશન ફોર મી. મારે તમે કંઈક કહો છો કરવું કે ભટ્ટ જોઈએ. સાહેબે એક સૂતેલા માણસને જગાડી દીધો, એક આળસુને એક્ટિવ બનાવી જી, દીધો, આ કહી શકો છો. અને એક નાલાયકને હીરો. જી. ઇમરાન, એ સાચું છે કે તમે ક્યારે આળસને કારણે કોશિશ ન કરી ફિઝિક બનાવવાની, એક્સરસાઇઝ કરવાની, અને આજે પણ તમે જીમ જવાથી ડરો છો? નહીં, એવી કોઈ વાત નથી. જે ફિલ્મોમાં મેં જ્યાં મારું વેટ લોસ કર્યું પણ છે, અને બાળપણમાં એક અલગ પ્રકારનો લુક હતો, એટલે મેં એમાં વેટ ઘટાડવાનું હતું, અને એના પહેલાં પણ મેં વર્કઆઉટ્સ માટે જતો હતો. તો હું આનાથી આ વસ્તુથી ક્યારે પણ મારું આળસુપણું ક્યારે દેખાયું નથી. જ્યારે મેં એક્ટિંગ શરૂ કરી, જ્યારે મેં ફિલ્મો શરૂ કરી, તો ત્યારે મેં આઈ થિંક મેં વિચાર્યું કે મારે આટલું કામ કરવું છે, અને ડેફિનેટલી આ ક્યાંક પોતાને માટે એક નામ બનાવવું છે. તો દેટ વોઝ આઉટ ઓફ ઓપ્શન. મને ડેફિનેટલી કામ કરવું હતું, અને ઘણો ફોકસ હતો. હમણાં પણ ઘણો ફોકસ છું. હવે તમારા આળસની, તમારી રખડપટ્ટીની શું હાલત છે? હવે કંઈક સારી થઈ ગઈ છે. જ્યારથી હું ઓનેસ્ટ વાત કરીશ કે પહેલી 2 ફિલ્મોમાં મને એક્ટિંગમાં મજા નહીં આવી, કારણ કે હું ઘણો રિલેક્ટન્ટ એક્ટર હતો. મને એક્ટર બનવામાં આવ્યો હતો. ક્યાંક કંપનીના લોકોને લાગ્યું કે ક્યાંક આ કંઈક કામ કરી શકે છે, પણ મને ક્યારેક આ ઈચ્છા નહીં થઈ હતી બાળપણમાં કે હું એક્ટર બનીશ, કે એક સાયકિકમાં એ વિચાર પણ નહીં આવ્યો હતો કે ક્યારેક એક્ટર બનીશ. પહેલી ફિલ્મમાં પણ મેં ઘણી પ્રોબ્લેમ થયો એક્ટિંગ કરવામાં, પણ ક્રિટિકલી એક્લેમ્ડ એ ફિલ્મ થઈ, અને એના પછી મર્ડર પણ હિટ થઈ ગઈ. મને લાગ્યું કે હું કદાચ એને લ્યુક્રેટિવ કરિયરના હિસાબે જોઈ શકું છું, એટલે આઈ ફીલ. પણ તમારી સાથે તો તમારા મામાજી હતા. જી. મહેશ ભટ્ટ સાહેબ જી. હતા. તમે દરેક વસ્તુમાં મામાજીનો કુર્તો પકડીને આગળ ચાલતા હતા. નહીં, એવી કોઈ વાત નથી. આઈ થિંક એના પછી મને લાગ્યું કે પહેલી 4 ફિલ્મો પછી મને લાગ્યું કે ક્યાંક હું ઘણો કમ્પ્લેસન્ટ થઈ ગયો છું કંપનીમાં. માત્ર આ જ લોકો સાથે કામ કરું છું. તો મને લાગ્યું કે મારે બહાર જઈને કામ કરવું જોઈએ, અને
મેં ભટ્ટ સાહેબ સાથે વાત પણ કરી ત્યારે જ એક ફિલ્મ ચોકલેટ એના પર કામ કરી રહ્યું મને ઘણી સમસ્યા થઈ બિગિનિંગમાં કારણ કે હું ઘણા સેફ એન્વાયરમેન્ટમાં ઉછર્યો છું અને એક ઘણું જ સેફ એન્વાયરમેન્ટ હતું કેમ કે મારા પરિવારના બધા લોકો સેટ પર અને ભટ્ટ રહેતા સાહેબને હતા. તમે ઘોડી તરીકે વાપરે સહારો લેવા માટે નહીં હંમેશા. નહીં નહીં ક્યારે પણ નહીં. ડેફિનેટલી એક એમણે ઘણું ગાઈડન્સ આપ્યું એ ફિલ્મોમાં. જ્યારે હું બહારની ફિલ્મો પણ કરું છું તો ક્યાંક હું એમની પાસે ગાઈડન્સ લઉં છું. અને એમણે જેમ મેં મારું જીવનમાં એક રીતે એક દિશા આપી છે, એક ડિરેક્શન આપ્યું છે તો ડેફિનેટલી હી ઇઝ એક રીતે મારા ગોડફાધર છે. અને જો એ ઇન્ડસ્ટ્રીમાં નહીં હોત, જો એ મારી ફેમિલી મેમ્બર નહીં હોત તો હું કદાચ એક્ટર બની ન શક્યો હોત. આ એક જે એમણે મારામાં એક જુસ્સો લગાવ્યો અને કરાવી છે મારી એક્ટિંગ અને એ પછી આઈ ગોટ અટેચ્ડ ટુ ઇટ અને મારે કરવું પડ્યું. મને લાગે છે ભટ્ટ સાહેબ માટે જરૂર ઓડિયન્સે તાળી વગાડવી જોઈએ, એમણે તમને આવું કરિયર આપ્યું એટલે. ઇમરાન, સારી વાત છે કે તમે માન્યું કે તમે આળસુ છો, તમે માન્યું કે તમે રખડુ હતા, તમે પ્રયત્ન કરો છો વધુ સારા માણસ બનવાની. જી. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જ્યારે પાછા આવીશું તો આરોપો અને સવાલોનો વધુ એક દોર ઇમરાન હાશમી પર. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે એક્ટર ઇમરાન હાશમી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઇમરાન હાશમી પર આરોપ છે કે તેઓ હિરોઈનો સાથે તોફાનો કરવામાંથી ઊંચા નથી આવતા. ઇમરાન, મારી પાસે ઘણું લાંબુ લિસ્ટ છે એ હિરોઈન્સનું જેમણે ફરિયાદો કરી છે. નિશા કોઠારી સાથે તમે ધ કિલરની શૂટિંગ દરમિયાન કિસ્ત નામે મસ્તી કરી હતી. જી. હવે જનતા જુઓ પણ હું આજે જે તોફાનો કરું છું ઇટ ઇઝ ઇન ગુડ લાઇટ. પહેલા કહી તો દો કે શું મસ્તી કરી હતી એમની સાથે. એકચ્યુઅલી પહેલો દિવસ તો શૂટિંગનો કિલરનો જ્યાં હું મારી પહેલી ફિલ્મ સાથે ફિલ્મમાં આવી રહી હતી અને એ ઘણી ડરેલી હતી. જેમ મેં કહ્યું કે ઇમરાન હાશમી એક ઘણો ખરાબ એક હિરોઈનો સાથે એક ઇમેજ હોય છે, એક ખરાબની ભૂત આવી રહ્યું છે સેટ પર. તો જ્યારે હું સેટ પર ગયો તો ટુ બ્રેક ધ આઈસ મને લાગ્યું કે ફ્રેન્ડશિપ માટે મેં એક ફાઇટ માસ્ટરને કહ્યું કે એક એક્શન સિક્વન્સમાં ઇમરાન ખાન ગોળી ચલાવે છે ત્યાં હું એમને લઈને જમીન પર એક્શન સીન હતો તો મેં એમને કહ્યું કે ઇમરાન હાશમી તમને લઈને જ્યારે જમીન પર જશે તો એના પછી તમને કિસ કરશે. તો એમનો ચહેરો આટલો નાનો થઈ ગયો અને એમાં તો કિસ હતી જ નહીં પણ એક ફ્રેન્ડશિપ માટે બ્રેકિંગ ધ આઈઝ માટે અમે ને સાંભળ્યું કે મલ્લિકા શેરાવત સાથે તમારી તકરાર થતી હતી સેટ પર. નહીં. જ્યારે એવું કિસ કાંઈ કરવા ગયા તો એમણે કહ્યું કે માઉથ ફ્રેશનર લગાડીને આવો. એવી કોઈ વાત નથી. વેલ ક્યારેક એમની સાથે ઝઘડો નથી થયો સેટના જ્યારે મર્ડરના સમયે જ્યારે શૂટિંગ ચાલી રહી હતી તો ઘણા સારા મિત્રો હતા અને શૂટિંગ સારી રીતે પસાર થઈ ગઈ અને બેંકોકનું જ્યારે અમે શૂટિંગ કર્યું હતું ત્યારે એક આખું યુનિટ એક ફેમિલીની જેમ હતું, જેમ કે જ્યારે ઝઘડા નહીં થયા અને ક્યારેક આવી માઉથ ફ્રેશનરની વાત થઈ નહીં. મારી ઇમેજ માટે બહુ ખરાબ છે, ખબર નહીં શું કરી રહ્યા છો તમે. ચાલો હું તમને આ તો માત્ર મલ્લિકા જ કહી શકે છે એમણે તમને શું કહ્યું હતું, પણ છાપાઓમાં જે છપાયું છે, જે ડિટેલ્સ મારી પાસે છે, જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તમે એ વાતને લઈને નારાજ હતા કે આખી ફિલ્મનું સફળતાનું ક્રેડિટ મલ્લિકા શેરાવતે લઈ લીધું. હા, જો આ એક ઇન્ટેન્શિયલી અમે ફિલ્મ ક્યાંક મને ખબર હતી આઈ એમ ઇન્ટેલિજન્ટ ઇનફ નો કે જ્યારે ફિલ્મનો જે એક પ્રોટેગનિસ્ટ છે એની લાઈફ પર વાર્તા બની રહી છે, મહિલા વાર્તા હતી એટ ધી એન્ડ ઓફ ધ ડે. તો મને ખબર હતી કે ક્યાંક મારો જે એક રોલ હતો ઓફકોર્સ એ એક વિલનનો રોલ હતો અને કેટલું માઇલેજ મને એ રોલથી મળશે અને કેટલું માઇલેજ મલ્લિકાને મળશે. ડેફિનેટલી આઈ થિંક જ્યારે એમની વાર્તા છે તો સ્વાભાવિક છે કે જે ક્રેડિટ છે એનો ભાગ છે એ એમાં એમને થોડું વધારે મળશે, પણ એવી કોઈ વાત નથી. પણ આઈ બેનિફિટેડ એઝ મચ. મને ઘણો બેનિફિટ થયો આ ફિલ્મથી અને મને એવોર્ડ પણ મળ્યો અને મને નોમિનેશન પણ ક્યાંક મળ્યા દરેક એવોર્ડમાં. તો હું નહીં કહીશ કે માત્ર મલ્લિકાએ આ લાઇમલાઇટ લઈ લીધી. આઈ થિંક અનુરાગ બાસુએ પણ મલ્લિકા સાથે તકરાર નથી થઈ તો એના પછી મલ્લિકા શેરાવતે તમારી સાથે ફિલ્મો કરવાની ના કેમ પાડી દીધી? જો તમારે એમને જ વાત પૂછવી જોઈએ, પણ એના પછી કદાચ એવી ફિલ્મ નહીં થઈ કારણ કે
ક્યાંય રોલ્સ જે હતા એ રીતે લખ્યા નહીં હતા કે સ્ક્રિપ્ટમાં અમારા બંનેનું એ ફિલ્મમાં રહેવાનું ડિરેક્ટરને ઠીક નહીં લાગ્યું હોય. વધુ એક હીરોનું નામ મારી પાસે છે, અમીષા પટેલ. એમણે તો તમારી સાથે કામ કરવાની જ ના પાડી દીધી. ફોટો જી, સેશનમાં તમને જી, ફોટા જી. પડાવતા જોયા જી અને તમે કેટલા બોર થઈને ફોટા પડાવી રહ્યા હતા. જી હું ઘણો બોર હતો ત્યારે. જેમ જેમ મેં કહ્યું કે એક્ટિંગ અમીષાને જોઈને બોર હતા કે પોતાના કામથી? બંને. નહીં, એકચ્યુઅલી મારું પહેલું ફોટોશૂટ હતું અને એ જિંદગી સફર એક ફિલ્મ હતી જે તનુજા ચંદ્રા ડિરેક્ટ કરી રહી હતી અને ત્યારે મારા એક્ટિંગ ક્લાસીસ શરૂ જ થયા હતા. કંઈક હું 1.5 મહિનો ગયો હતો એક્ટિંગ ક્લાસ માટે અને ત્યારે ભટ્ટ સાહેબનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે તારે આ ફિલ્મ કરવાની છે. મેં કહ્યું શું કરવાની છે? મેં હજી હમણાં ઘણી બાકી છે, સમય 3 મહિના બાકી છે એક્ટિંગ કોર્સના. તો એમણે કહ્યું નહીં, તારે આ કરવાનું છે અને રોલ તારે માટે જ છે અને તારે આ કરવો પડશે. તો આઈ વિલ બી ઓનેસ્ટ કે ક્યાંક હું થોડો મારામાં ખચકાટ હતો. મને પૂરી રીતે એક્ટિંગની ટ્રેનિંગ ત્યારે નહોતી મળી. તો કદાચ હું જ્યારે કેમેરાની સામે ગયો તો હું થોડો રિલેકન્ટ હતો, હું થોડો અનકમ્ફર્ટેબલ હતો. હું બોર્ડ નહીં હતો, હું અનકમ્ફર્ટેબલ હતો કેમેરાની સામે. હજી એક મોટી હિરોઈન આજે જેનું મોટું નામ છે, એમણે તમારી સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી, બિપાશા બાસુ. જી એમણે કહ્યું હતું કે આ સાઈઝમાં થોડો નાનો છે એટલે. જી જો એમને લાગ્યું કે ક્યાંક ઇમરાન હાશમી એમના કદમાં થોડો એમનાથી ઓછો છે અને એમને લાગ્યું કે કદાચ પેરિંગ ઠીક ચાલશે નહીં અને ઠીક લાગશે નહીં એ ફિલ્મમાં. પણ મને એની સાથે કંઈ લેવા દેવા નથી, કારણ કે તમને ખરાબ તો નથી લાગી રહ્યું કે હું લોકોને જણાવું છું કે કોણે તમારી સાથે કામ કરવાની ના પાડી? એકચ્યુઅલી વાત સાચી વાત છે, પણ મને આ વાતથી ક્યારેય ખરાબ નથી લાગતું કે કોણ મારી સાથે કામ કરી રહ્યું છે, કોણ નથી કરી રહ્યું. એક મારી માત્ર એક એમ હોય છે કે હું એક પિક્ચર કરી રહ્યો છું, એક રોલ કરી રહ્યો છું, એમાં જેટલું જસ્ટિફાય કરું એ રોલને નિભાવી શકું. હું એ નથી જાણતો કે કોણ કામ કરી રહ્યું છે મારી સાથે. આમાં કેટલી સચ્ચાઈ છે કે હવે તમે હિટ થઈ ગયા છો, હવે તમે પોપ્યુલર થઈ ગયા છો, નામ બની ગયું છે, સ્ટાર બની ગયા છો, તો બિપાશા કે મલ્લિકા શેરાવત આ હવે તમારી સાથે કામ કરવા તૈયાર છે, એમની સાથે તમે ફિલ્મ કરવાના છો? જો મને તો લાગે છે કે કંઈક બે વર્ષમાં મારું કદ થોડું વધી ગયું છે, એટલે એ હવે મારી સાથે કામ કરવા ઈચ્છે છે મારી સાથે. કદાચ એ જ વાત હશે, બીજું શું. પહેલા મારું કદ થોડું નાનું હતું, હવે એ વધી ગયું. અને હવે મેં તો સાંભળ્યું છે કે જે હિરોઈનો છે એ તમને ડરાવવા પણ લાગી છે. શ્રેયાનું મેં એક્ઝામ્પલ વાંચ્યું, એમણે તમને એક ભૂતોની વાર્તા સંભળાવી જોધપુરમાં એક સેટ પર. જી. અને તમે રાત આખી ડરતા રહ્યા. એકચ્યુઅલી એમણે આ વાર્તા નથી સંભળાવી, મેં સેટવાળાને સંભળાવી હતી, કારણ કે એક હેરિટેજ હોટેલ હતી જોધપુરમાં અને ઘણી ડરાવણી હોટેલ હતી. તો મેં બસ પહેલા દિવસે આ વર્ડ સ્પ્રેડ કરી દીધા હતા અને મારી વાત સાંભળીને હું પોતે ડરી ગયો હતો રૂમમાં. હું ક્યારેક લાઇટ ઓન કરીને ક્યારે સૂતો નથી, પણ જોધપુરમાં જે આવારાપનનું શેડ્યુલ હતું, પૂરા 15 દિવસનું શેડ્યુલ હતું, હું દરેક રાતે લાઇટ ઓન રાખીને સૂતો હતો, કારણ કે હું પોતે ક્યાંક મને લાગ્યું કે હું જ્યારે વાત કરી રહ્યો છું કોઈકની સાથે ભૂત વિશે કહી રહ્યો છું, તો હું પોતે ડરી ગયો હતો. તો એકવાર પહેલા પણ તમારું એક ગીત હતું ઝલક દિખલા જા. આ ગીતને લઈને ગુજરાતના એક ગામમાં આ રિપોર્ટ આવ્યો હતો કે ત્યાં આ ગીત સાંભળીને ભૂત આવી જાય છે. આ વાત મેં સાંભળી હતી. સારી વાત છે ને, સારી વાત છે. સારી વાત તમે કહો છો, પણ મેં સાંભળ્યું કે તમને ભૂતોના નામથી પણ ડર લાગે છે. નહીં, હું થોડો સુપરસ્ટિશિયસ છું અને ડેફિનેટલી આઈ થિંક એટલું પણ નથી ડરતો. મેં સાંભળ્યું કે બેંકોકમાં તમને ટ્રેનમાં લોકોની સામે કપડાં કાઢવા પડ્યા તો તમે ઘણા ગભરાઈ ગયા હતા. એકચ્યુઅલી હું નહોતો ગભરાઈ ગયો, લોકો ગભરાઈ ગયા હતા. કારણ કે શું હતું, ટ્રેનની શૂટિંગ વખતે એક જ બોગીમાં એક ટાઈમ ઓલોટેડ સ્લોટ હતો, જેમાં મેં ઘણા બધા સીન શૂટ કરવાના હતા. તો એ જ શૂટિંગ દરમિયાન ક્યારેક ટ્રેન ચાલતી હતી, લોકો ચડી રહ્યા હતા, ઉતરી રહ્યા હતા, તો એ જોઈ રહ્યા હતા કે આ માણસ સીન શૂટ કરી રહ્યો છે, એના પછી ત્યાં જઈને ક્યાં કપડાં બદલી રહ્યો છે બધાની સામે, કારણ કે ત્યાં કોઈ ટોયલેટ હતું નહીં અને એક લોકલ ટ્રેન હતી. તો આઈ થિંક લોકો ઘણા ડરી ગયા હતા અને આઈ થિંક 2 વાર કપડાં બદલ્યા પછી અમે કંઈક 5-6 સીન કરી રહ્યા હતા. એના પછી આખી બોગી ખાલી થઈ ગઈ હતી, કારણ કે કોઈ અંદર આવ્યું નહીં એ બોગીમાં. એના પછી અને એક માણસે જઈને પોલીસમાં રિપોર્ટ પણ લખાવી દીધી હતી. જી, કારણ કે આ એકચ્યુઅલી અલાઉડ નહીં હતું. અમે એમ જ શૂટિંગ કરી લીધી હતી ત્યાં આગળ, કારણ કે અમને ઘણા બધા સીન્સ ફિલ્માવવાના હતા એક ટ્રેનની બોગીમાં, કારણ કે એક જ દિવસ હતો, અલોટેડ ટાઈમ. અને તમે વધારે સીન્સ તો કપડાં ઉતારીને કરતા હતા. નહીં, એ સીન તો કપડાની સાથે હતો, ટ્રેનનો સીન.
ઇમરાન, આજે તમારું આવારાપન છે જેના વિશે આપણે ચર્ચા કરી, ભૂતોની વાર્તા એ દરમિયાન થઈ, બેંકોકનું આ ઇન્સિડન્ટ એ ફિલ્મ દરમિયાન થયું. અમે સાંભળી રહ્યા છીએ કે ફિલ્મ ઘણી સુપરહિટ છે અને ફિલ્મને ઘણો સારો રિસ્પોન્સ મળી જી, રહ્યો છે જી. દર્શકોનો. જેમ તમે કહ્યું કે એક મારી જૂની ઇમેજ હતી એને તોડવાની મેં કોશિશ કરી છે આ ફિલ્મમાં. તો ક્યાંક હું સફળ રહ્યો છું અને આમાં ઘણો મારો મોટો હાથ ટીમનો છે. આ ઇમેજ અને- તોડતા તોડતા ઘણી બધી વસ્તુઓ તૂટી ગઈ છે, એને લઈને મારી પાસે આરોપો છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું તો એ વાત કરીશું ઇમરાન હાશમી સાથે કે જ્યારે એમણે એક નવી ઇમેજ બનાવવાની કોશિશ કરી તો શું શું તૂટ્યું એ તમને જણાવીશું બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી સવાલ પૂછી રહ્યા છીએ, આરોપો લગાવી રહ્યા છીએ, સફાઈ માંગી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર ઇમરાન હાશમી પાસે. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઇમરાન હાશમી પર આરોપ છે કે તેઓ પોતાની ઇમેજ બદલવાની કોશિશ કરી રહ્યા છે. ઇમરાન, એ તો તમે પણ માનો છો કે આવારાપન દ્વારા તમે તમારી ઇમેજને બદલવાની કોશિશ કરી રહ્યા છો. આ એક ફિલ્મ એવી આવી જેમાં તમે જી. કિસ ન કરી. આ એક એવી ફિલ્મ છે જેમાં તમે કોઈની સાથે છેડછાડ ન કરી, કોઈ બીજાની પત્નીને ભગાડી નહીં. જી, હું મારા માટે ઘણી રિફ્રેશિંગ અને નવી વાત હતી કે આમાં હું કોઈ બીજાની પત્નીને નથી ચોરી રહ્યો કે કોઈ સ્કર્ટ ચેઝરનો રોલ નથી કરી રહ્યો કે કોઈ બદમાશ કોલેજ સ્ટુડન્ટનો રોલ નથી કરી રહ્યો. આ તો મારા માટે એક રીતે ઘણી ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે અને એને એક જે ઇમેજ જે આના પહેલાં ક્યાંક ને ક્યાંક જે પોતાને માટે બનાવી હતી એને તોડવાની કોશિશ કરી છે અને આઈ થિંક ઇટ ઇઝ હાઈ ટાઈમ. કારણ કે ક્યાંક મને લાગ્યું કે એઝ એન આર્ટિસ્ટ ફિલ્મો જોયા પછી મને લાગ્યું કે ક્યાંક ઇમરાન હાશમી એ જ વસ્તુ ફરીથી કરી રહ્યો છે. તો મને લાગ્યું ભટ્ટ સાહેબે તમને બી ગ્રેડની ફિલ્મોના એક સ્ટાર બનાવ્યા હતા. જી, તમને નથી લાગતું કે તમે એ ઇમેજને પણ તોડવાની કોશિશ કરી રહ્યા છો? Definitely. તેમણે કહ્યું હતું કે આ ગલીઓનો હીરો હશે, ડ્રોઈંગ રૂમનો નહીં. આઈ થિંક આ વાત હું પણ માનું છું કે ક્યાંક માસીઝ નો હીરો બનવું કે એક ગોલ હતો અમે અચીવ કર્યો હતો અને રોજ ઘણો સાથે રહ્યો હતો એમાં. અને આ વાત મને ત્યારે ખબર પડી જ્યારે હું ઘણા બધા પ્રમોશન્સ માટે ગયો હતો અને એક પ્રમોશન હતું જેમાં મુંબઈના મલ્ટીપ્લેક્સમાં જતો હતો અને ત્યાં પ્રમોશન થતું હતું. ત્યાં ડેફિનેટલી હાઉસફુલ હતો પણ ઓડિયન્સમાં કોઈ રિએક્ટ નહોતો કરતું. પણ જ્યારે હું ક્યાંક કાં તો દિલ્હી હતો, અમરાવતી ક્યાંક નાના શહેરોમાં જતો હતો, ત્યાં આગળ એમનો જે પ્રેમ મને મળતો હતો, આઈ થિંક હું વધારે એનાથી ખુશ હતો. તો એટલે હું ક્યાંક મારી ઇમેજને માસ હીરોની ઇમેજ હું મોલ્ડ કરવા ઈચ્છતો હતો. તો એ હિરોઈન્સનું શું થશે જે રાહ જોઈ રહી છે કે હા. કિસ કરે ને એમને પણ સફળતા મળે? નહીં, એના પછી હું ક્યાંક બંનેને ક્યાંક પ્રોજેક્ટ એ પણ કરવા ઈચ્છું છું કે હા, ગેંગસ્ટર ફિલ્મ પછી ઘણા લોકોને ખબર પડી કે ઠીક છે આ ફિલ્મ છે, સિંગલ સ્ક્રીનમાં ચાલી છે, મલ્ટીપ્લેક્સમાં ચાલી છે અને હા, ઇમરાન હાશમી ક્યાંક મલ્ટીપ્લેક્સ ઓડિયન્સમાં પણ પેનિટ્રેટ થયો છે અને એના પહેલાં હું માત્ર એક માસ હીરો હતો. પણ તમે તમારી ઇમેજ બદલવાના ચક્કરમાં મહેશ ભટ્ટ સાહેબના ઘણા પૈસા ખર્ચ કરાવી દીધા. એ ફિલ્મો પહેલા 4-5 કરોડમાં બનાવતા હતા, આ ફિલ્મ એમણે 18 કરોડમાં બનાવી. જી, વેલ, એક ફિલ્મની ડિમાન્ડ હતી કે આ ફિલ્મનો એક કેનવાસ હતો, માત્ર એક મલ્ટીપ્લેક્સ હીરો બનવાનું નહીં, આમાં એક ઓવરસીઝ ઓડિયન્સને પણ કેપ્ચર કરી છે આ ફિલ્મ સાથે. ઇન્ડિયા, હિન્દુસ્તાન સિવાય અમે આ ફિલ્મ UK, US, સ્પેન ઘણા બધા શહેરોમાં રિલીઝ કરી છે અને આ એક ઘણું જ કોન્શિયસ ડિસિઝન હતું કે આ એક ફિલ્મ એક કેનવાસની ફિલ્મ હશે અને એક મોટી ફિલ્મ હશે. અને આઈ થિંક ભટ્ટ સાહેબ અને મુકેશજી પૈસા ક્યારે પણ ખર્ચો નહીં કરતા જો એમને લાગતું નહીં કે આ ફિલ્મમાં સ્કોપ છે. પણ આ ફિલ્મમાં ડેફિનેટલી સ્ક્રિપ્ટ સ્ટેજમાં જ લાગ્યું કે ઘણો વધારે સ્કોપ છે અને આ એક ફિલ્મ ઘણી એક એક્સાઇટિંગ અને રિચ ફિલ્મ છે. જુઓ, 16 ફિલ્મોમાં તમે જે ઈચ્છ્યું એ કર્યું, જેટલું ઊંધું છતું કરી શકતા હતા કર્યું, ને હવે એક ફિલ્મ કરીને તમને લાગે છે કે ઇમેજ બદલાઈ જશે. એ કહેવત છે ને, 900 ચૂહે ખાકે બિલ્લી હચકો ચલી. વેલ, ઘણી હદ સુધી અમે સક્સેસફુલ રહ્યા છીએ અને આ ફિલ્મની સાથે જે ફિલ્મ રિલીઝ થઈ એને એક ઓડિયન્સનો રિસ્પોન્સ મળ્યો છે, ઘણો પોઝિટિવ મળ્યો છે અને જે અમે એક્સેપ્ટ કરી રહ્યા હતા એનાથી પણ વધારે પોઝિટિવ. પણ તો આઈ થિંક ઇટ્સ એક ફિલ્મ જ છે જે એક ઇમેજ ચેન્જ કરી શકે છે અને હું એ નથી કહી રહ્યો કે હવે હું બીજી ઇમેજમાં જવા ઈચ્છું છું. કારણ કે ઘણા લોકો કહી રહ્યા છે કે ઇમરાન હાશમી હવે એક્શન જ કરી શકે છે, એક્શન ઇમેજ બનાવી દીધી અને એક્શન રોજ કરવા જોઈએ, પણ હું આ ઇમેજમાં બેસવા નથી ઈચ્છતો કારણ કે હું કંઈક અલગ આના પછી કંઈક કરવા ઈચ્છું છું. અને જ્યાં સુધી અમે ઈચ્છતા હતા, વી હેવ બીન સક્સેસફુલ વિથ ધીસ ફિલ્મ.
તમે મોટી ફિલ્મો કરી છે, મોટા બજેટની ફિલ્મો હવે તમે કરવા લાગ્યા છો. સાંભળ્યું છે કે પૈસા પણ તમને ઘણા વધારે મળે છે, સ્ટાર પણ બની ગયા છો. પણ મેં સાંભળ્યું કે એક તમારી આદત છે, તમે કંજૂસ ઘણા છો. જો કોઈ કોફી પીવડાવવા માટે પણ કહે તો કોઈ બીજાને કહો છો કે ભાઈ લેતો આવજે. હું માનું છું કે હું તો એટલો પણ કંજૂસ નથી, પણ શું થાય છે કે જ્યારે પણ ભટ્ટ સાહેબ કંઈ કહે છે કે કોઈ ઓફિસમાં કોઈ ક્યાં તો કોઈ સેલિબ્રેશનની એક તક હોય છે, ફિલ્મ હિટ જાય છે તો કંઈક થઈ જાય છે, તો ભટ્ટ સાહેબ કહે છે કે કોફી લઈને જા, પણ ત્યારે જ મારા ખિસ્સામાં પૈસા નથી હોતા. તો એ નથી કે હું કોફી નથી ખરીદવા ઈચ્છતો, મારા ખિસ્સામાં જેન્યુઅલી પૈસા નથી હોતા ત્યારે, કારણ કે હું કશે બીજેથી આવું છું, શૂટિંગ પરથી આવું છું, અને આઈ ડોન્ટ કેરી એ મની વિથ આ મી. પૈસા કોના પર ખર્ચ કરો છો એ પણ જણાવી દો હવે. જો હું થોડો પૈસાના મામલામાં થોડો અજીબ છું, કેમ કે આઈ ડોન્ટ ટેક દેટ. મારે વધારે ક્રેડિટ કાર્ડ રહે છે અને કોફી એનાથી ખરીદી નથી શકાતી, તો એટલે કદાચ મને તો ભટ્ટ સાહેબે એ પણ કહ્યું કે એક ફિલ્મના રિલીઝ થયા પછી એ ખુશ હતા, એમણે તમને કોઈકને 25,000 રૂપિયા ડોનેશન કરવાનું કહ્યું, તો મોડું ઘણું બગાડ્યું હતું તમે. નહીં એવી કોઈ વાત નથી. એકચ્યુઅલી જ્યારે પણ ફિલ્મ હિટ થાય છે તો ભટ્ટ સાહેબ મારી પાસે એક રેન્સન લે છે, એક રીતની એમની એક ગુરુદક્ષિણા હોય છે, અને મારે આપવી પડે છે ગુરુદક્ષિણા. તો બધા પૈસા ભટ્ટ સાહેબે અંદર કર્યા છે, અને મેં ઘણા બધા પૈસા પણ આપ્યા છે ભટ્ટ ભટ્ટ સાહેબને. આ વાત તમારી પાસે તમને ભટ્ટ પૈસા સાહેબે નહીં લઈને- કહી હતી. એમણે કહ્યું કે એ તમારી પાસે પૈસા લઈને ચેરિટીને આપે છે. એ તો તમને તો એ જ કહે છે ને, પણ એ કચ્છે બીજે ખર્ચા કરતા હશે. આવો હવે જનતાને પૂછીએ તમને જે સવાલ પૂછવા માંગે છે. જે રીતના રોલ તમે ફિલ્મોમાં કરો છો, કે જે રીતના રોલ તમને મળે છે, તમને નથી લાગતું કે નવયુવાન પેઢી પર આની ખરાબ અસર થશે? ડેફિનેટલી મને લાગ્યું, અને ક્યાંક 6 મહિના પહેલાં મને શૂટિંગ દરમિયાન લાગ્યું, જ્યારે હું જોધપુરમાં શૂટિંગ કરી રહ્યો હતો, અને એક એલ્ડરલી કપલ આવીને મને કહેવા લાગ્યું કે અમારા છોકરાઓ તમારી ફિલ્મો જોવે છે, ઈચ્છે છે, પસંદ કરે છે, તમારા ગીતો પસંદ કરે છે, પણ ક્યાંક જે રીતની ફિલ્મો કરો છો તમે એ જોઈ નથી શકતા. તો મને લાગ્યું કે યાર ક્યાંક એક ઓડિયન્સ છે જે મારી ફિલ્મો જોવા ઈચ્છે છે, જે નથી જોઈ શકતી. પણ હું એ કહી શકું છું કે આના પછી જે ફિલ્મો પછી આ રિલીઝ પછી એ જે એક જૂની એક ઇમેજ હતી એ બદલાઈ ગઈ છે, અને એક સિરિયલ કિસરની જે એક તમારા બાળકો નથી જોઈ શકતા, તો હવે જોઈ શકે છે, કારણ કે જે પણ આઈ થિંક આ પહેલી ઇમરાન, ફિલ્મ હતી સૌથી મારી. વધારે બાળકો જે ફિલ્મ જુએ છે. એટલીસ્ટ નોટ ઇન ધ થિયેટર, કદાચ VCD પર, પણ થિયેટરમાં નહીં. પણ થિયેટ્રિકલ રિલીઝ એઝ માય ડ્યુટી ઓડિયન્સ, આઈ થિંક મને લાગ્યું કે જે આ મારી પહેલી ફિલ્મ છે, યુ સર્ટિફિકેટની ફિલ્મ છે, તો દેટ ઇઝ ક્વાઇટ અચીવમેન્ટ. આના પહેલાં બધી સર્ટિફિકેટ તમે શું જનતાને આજે વચન આપશો કે હવે તમે એ રીતના રોલ્સ નહીં કરો કે જેને જોઈને બાળકો બગડી જાય? હા, ડેફિનેટલી. હું કહી રહ્યો છું કે હું આના પછી જે ફિલ્મો કરી રહ્યો છું, અને બધી યુનિવર્સલ એક્સેપ્ટેડ ફિલ્મ્સ છે, અને દેટ્સ ઇમેજિન ગોઈંગ ટુ બી. ધીસ ગર્લ થર્ડ રોમાં. ઇમરાન, તમે ડાન્સ કરવાનું ક્યારે શીખશો? તમે જ્યારે પણ કોઈ મૂવી કરો છો એમાં હંમેશા તમારી એક જ એક્શન હોય છે, અથવા તમારા હાથ પોકેટમાં હોય છે અથવા આમ ઉપર હલતા રહે છે, તો એમ હા, કહો તમે હું ડાન્સ કરું ક્યારે છું. શીખશો? હા, જો હું શામક દાવરથી મને ફેંકી દીધું તો થોડો સમય લાગશે મને ડાન્સ શીખવામાં, પણ હું હમણાં કોશિશ કરી રહ્યો છું, હમણાં ડાન્સ શીખી રહ્યો છું. હમણાં અમે કંઈક 4 સ્ટેજ શો પણ કર્યા હતા, જે એક એક્ટરના એક પોતાનામાં મને એક ફિયર હતો કે હું નથી શકતો, ક્યાંક એને ઓવરકમ કરવા માટે સ્ટેજ શો પણ કર્યા, અને જે ફિલ્મો કરી રહ્યો છું એના પછી એમાં જે ગીતો ફિલ્મોમાં આવી રહ્યા છે એમાં ડાન્સ પણ હવે જે ટ્રેન જે રિલીઝ થઈ હતી એમાં જે વો અજનબી પર મારા ઘણા ડાન્સ મૂવ એ હતા. જણાવો કે ડાન્સ કઈ હિરોઈન પાસે શીખી રહ્યા છો? એકચ્યુઅલી કોઈની પાસે નહીં. એકચ્યુઅલી મારો એક કોરિયોગ્રાફર છે, જે એમણે ઘણી મુશ્કેલીથી મને પટાવ્યો કે તું નાચી શકે છે, અને નાચવું જોઈએ તારે, અને મારી જે લિમિટેશન્સ મગજમાં રાખીને એમણે મને મૂવ્સ આપ્યા સ્ક્રીન પર. તો આવનારી ફિલ્મોમાં અમે તમને ગીતો પર નાચતા પણ જોઈ શકીશું? મોસ્ટ પ્રોબેબલી યસ. સર, હમણાં સુધી તમારી જેટલી પણ મૂવીઝ આવી છે એમાં લાઈક તમારું અફેર કોઈ લગ્ન થયેલી છોકરી સાથે છે, કોઈ બીજાની પત્ની સાથે. ઇન ફ્યુચર જો તમને કોઈ એવી મૂવી મળે છે જેમાં તમારી પત્નીનું કોઈ બીજા સાથે અફેર હોય, સો હાઉ ડીપલી ડુ ધેટ રોલ. આઈ વિલ. આ વાત મેં ક્યારે વિચારી નથી, પણ હવે તમે કહ્યું છે તો ડેફિનેટલી
હું મારા ડિરેક્ટર અને પ્રોડ્યુસરને કહીશ કે આવી એક ફિલ્મ લખો અને બનાવો મારી સાથે. રાઈટ સર. જ્યારે ઇમરાન આવા રોલ્સ કરે છે તો ઘરમાં પત્ની પણ વઢે છે કે નહીં? કરે છે, ઘણો ગુસ્સો કરે છે. ને તમે જે સુધરે છો એમાં એમનું પણ થોડું ઘણું કોન્ટ્રીબ્યુશન છે. ઘણું કોન્ટ્રીબ્યુશન છે, પણ ક્યાંક એ મારા વર્ક સ્પેસમાં ઇન્ટરફિયર નથી કરતી. એમને ખબર છે કે મારું કામ છે અને આ જે રોલ્સ કરું છું એ ક્યાંક જે એક ઇમેજ બની ગઈ હતી મારી એને કારણે કરી રહ્યો હતો. અને એમનો સાથ પણ હતો કે ઇમેજ તોડવી જોઈએ, ઇટ્સ ગુડ ફોર મી, મારા કરિયર માટે એ ઘણું જરૂરી હશે. તો ઇમરાન, અમે ઘણા બધા આરોપો તમારા પર લગાવ્યા અને ઘણા બધા આરોપો એવા છે કે જેમને તમે સ્વીકાર કરે એ સારી વાત છે. તમે એક્સેપ્ટ કર્યું અને તમે માન્યું કે તમે સુધરવાની કોશિશ કરશો, ઇમેજ બદલવાની કોશિશ જી. કરશો. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ ડીપીએસના પ્રિન્સિપલ ડોક્ટર વિનય કુમારનો નિર્ણય ઇમરાન હાશમીના કેસ પર. આપકી અદાલતમાં આપણે કેસ ચલાવ્યો ફિલ્મ સ્ટાર ઇમરાન હાશમી પર. અમે ઇમરાનને પૂછ્યું એમની સિરિયલ કિસરની ઇમેજ વિશે. અમે ઇમરાનને પૂછ્યું હિરોઈનો સાથે એમના તોફાન વિશે. અમે ઇમરાનને પૂછ્યું એમના આળસુપણા અને આવારાપન વિશે અને ઇમરાને વચન આપ્યું કે તેઓ પોતાની જાતને બદલીને બતાવશે. સમય છે આપકી અદાલતમાં આજની કાર્યવાહી પર આજના જજ ડોક્ટર વિનય કુમારના નિર્ણયનો. ઇમરાન, અદાલત પોતાનો નિર્ણય સંભળાવે એના પહેલા અદાલત એક પ્રશ્ન તમને પૂછવા જી. ઈચ્છે છે. જેવી અમને ખબર પડી કે તમે સૌથી એક્સપિરિયન્સ્ડ કિસર છો, તો અમે જાણવા માંગીએ છીએ કે તમને કઈ અભિનેત્રી સાથે કામ કરીને સૌથી સારું લાગ્યું. કેસ કરીને અને કે અમારા પછી એક્ટિંગ? વકીલ સાહેબની હકીકતમાં ઇમરાન મેં એક થોડા કિસની વાત decently કરી રહ્યા હતા એટલે હું સવાલ પૂછી રહ્યો તમને હતો. પૂછવા માંગે છે કોને કિસ કરીને સૌથી વધારે સારું લાગ્યું? જુઓ, હું આ સવાલનો બસ એક ઘણો ટિપિકલ ડિપ્લોમેટિક જવાબ આપીશ, કારણ કે શું છે કે ઘણી હિરોઈન જે છે ને ઘણી સેન્સિટિવ હોય છે. જો હું એકનું નામ લઈશ તો બીજી ચીડાઈ જશે, તો બધાની સાથે. અને અદાલત એ નિર્ણય પર પહોંચી છે કે ઇમરાન એ ઘણા ઓછા સમયમાં ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને ખાસ કરીને આજનું રિએક્શન જોયા પછી હું એ કહી શકું છું કે યુવા પેઢીના એ પસંદીદા અભિનેતા છે. એમણે સમાજમાં જે પણ આપણી આસપાસ જે થઈ રહ્યું છે એને ઘણી બખૂબી પડદા પર ઉતાર્યું છે. પાત્ર તમે કોઈ પણ ભજવ્યું હોય એના રંગમાં ડૂબીને તમે એને જીવંત કર્યું છે. કિસિંગ સીન્સ, કિસિંગ દ્રશ્યને લઈને તમે હંમેશા ચર્ચામાં છો. અને એટલે અદાલત તમને સલાહ આપવા ઈચ્છે છે કે તમે જરૂર સમય અને સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આવા દ્રશ્યોને પડદા પર બતાવો અને યુવા પેઢીની ભાવનાઓને ભડકાવવાવાળા દ્રશ્યોની જગ્યાએ સંયમિત રહીને ભાવનાઓનું પ્રદર્શન કરો. અને અમે એનાથી પ્રસન્ન છીએ કે એમણે ઘણી જ સહજતા અને સરળતાથી જવાબ આપ્યા અને એમની લોકપ્રિયતાને જોતા અમે એમને બધા જ આરોપોથી મુક્ત કરીએ છીએ. ઇમરાન હાશમીને આપકી અદાલતમાં જનતાના જજે બરી કરી દીધા, પણ ઇમરાનની વાતોમાં કેટલી સચ્ચાઈ છે, એ પોતાના વચન પર કેટલા કાયમ રહેશે, એનો સાચો નિર્ણય તમારે એટલે કે જનતાએ કરવાનો છે. અમે તમને મળીશું આગલા અઠવાડિયે એક નવા વ્યક્તિત્વ સાથે, એક નવો કેસ લઈને. ત્યાં સુધી નમસ્કાર. આભાર. થેન્ક યુ.